જો હું એની પાસે કેપેસિટીની વાત કરું, ભાઈ વેરહાઉસમાં કેપેસિટી કે કેટલી વસ્તુઓ મૂકી શકે, તો ખુરશી અને ટેબલ મળીને હવે આ બધા ભાગનું જ્યારે તમે છેદ રિજિયન જોશો કે ભાઈ આ બધા ભાગનું ઇન્ટરસેક્શન વાળું રિજિયન કયું મળે છે કે ભાઈ એક્સ અક્ષની જમણી બાજુ, વાય અક્ષની ઉપર, બંને રેખાઓની આ બાજુ. હવે આની જે બાઉન્ડ્રીના પોઈન્ટ છે એને તમે આઈડેન્ટિફાઈ કરી લો અને બાઉન્ડ્રીના પોઈન્ટ આગળ તમે ઝેડ ની કિંમત શોધો. કન્સેપ્ટ તમારો ક્લિયર થવો જોઈએ. એટલે મેં તમને આ બાઉન્ડ્રી વાળો કેસ પણ બતાવી દીધો છે, બરાબર. બધા કેસ તમારા માટે મેં લીધા છે. દર સમરીમાં તમે જોયું હશે કે ભાઈ જેટલા પણ કેસ હોય એટલા બધા કેસ લેવાના મેં પ્રયત્નો કર્યા છે પૂરા. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં એકદમ? હવે મેથ્સના અનંત શિખરોને કરી શકશો તમે સર, કારણ કે તમારી સાથે છે આશીષ સર. સ્વાગત છે તમારું પીડબ્લ્યુ ગુજરાતી પ્લેટફોર્મ પર સમરી સિરીઝમાં. સમરી સિરીઝ જેની આપણે શરૂઆત કરી હતી એ હેતુથી કે તમને એનસીઆરટી રિવિઝનમાં ફાયદો થાય. જ્યારે પણ તમે એનસીઆરટી રિવિઝનમાં બેસો તો એક ચેપ્ટરનું રિવિઝન તમે 60 મિનિટથી 90 મિનિટની અંદર કરી શકો. આમાં આપણે બધા ચેપ્ટરનું સમરી લીધી, વન બાય વન. તમારો પ્રતિસાદ પણ ઘણો સારો મળ્યો. દરેક ચેપ્ટરના સમરી પછી આપણે એના એક્ઝામ્પલર, એનસીઆરટી એક્ઝામ્પલરના લાઈવ લીધા, જેમાં પણ તમારો ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે. હવે જે વસ્તુની આપણે શરૂઆત કરી હતી આ એકેડેમિક યરની શરૂઆતમાં, એનો હવે અંત નજીક આવી ગયો છે. યસ, અને કોઈ પણ વસ્તુની જેમ બિગિનિંગ જેટલી ઇમ્પોર્ટન્ટ છે એ જ રીતના સ્ટ્રોંગ એન્ડિંગ પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ શરૂઆત તો કરી દે છે પણ પછી વચ્ચે ખોવાઈ જાય છે, એન્ડ સ્ટ્રોંગ કરી શકતા નથી. અને હવે આપણે એન્ડિંગ એકદમ સ્ટ્રોંગ કરીશું અને ખૂબ સારા માર્ક્સ મેળવીશું. ઓકે, એન્ડિંગમાં તમારા બે ચેપ્ટર જ બચ્યા છે, સુરેખ આયોજન અને પ્રોબેબિલિટી એટલે સંભાવના. આજની સમરી લેક્ચરમાં આપણે સુરેખ આયોજન એટલે કે લિનિયર પ્રોગ્રામિંગની આખી સમરી પતાવી દઈશું. પેન અને પેપર સાથે થઈને તમે એકદમ રેડી થઈ જાઓ. આ ચેપ્ટર ઘણું નાનું ચેપ્ટર છે અને આમાંથી એક માર્ક બોર્ડની પરીક્ષામાં તમે એક પ્રશ્ન તમે બોર્ડની પરીક્ષામાં એક્સપેક્ટ કરી શકો છો. પછી ભલે 1 માર્કરમાં હોય, 3 માર્કમાં પણ આવી શકે, 4 માર્કમાં પણ આવી શકે. ચાલો આપણે જોઈએ, આગળ વધીએ. આ ચેપ્ટરમાં તમે સૌથી પહેલા એક સુરેખ આયોજનનો પ્રશ્ન જોયો હતો અને તેનું ગાણિતિક સ્વરૂપ તમે જોયું હતું. એ ગાણિતિક સ્વરૂપના આધારે તમે અમુક ટર્મ સમજ્યા હતા કે ભાઈ હેતુલક્ષી વિધેય કોને કહેવાય, નિર્ણાયક ચલ રાશિઓ કોને કહેવાય, મર્યાદાઓ એટલે કે કન્સ્ટ્રેન્ટ કોને કહેવાય, અને ડિસિઝન વેરિયેબલ્સ કહેવાય ને ઓબ્જેક્ટિવ ફંક્શન કહેવાય. અને આ જે પ્રશ્ન છે ખરેખર એ પ્રશ્નને ઇષ્ટમપણાનો પ્રશ્ન એટલે કે ઓપ્ટિમાઇઝેશન પ્રોબ્લેમ કહેવાય. કે એમાં આપણે પ્રશ્નને એની ઓપ્ટિમમ વેલ્યુ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. જેમાં તમે અમુક રિજિયન્સ જોયા હતા જેને ફિઝિબલ રિજિયન, ફિઝિબલ સોલ્યુશન કહે છે, શક્ય ઉકેલ. ઓપ્ટિમલ ફિઝિબલ સોલ્યુશન તમે જોયું હતું, ઇષ્ટતમ શક્ય ઉકેલ. અને આ બધા ઉકેલ મેળવવા માટે તમે આલેખની રીત જોઈ હતી. આલેખની રીત સિવાય પણ બીજી ઘણી બધી રીતો હોય છે, પણ એ બધું તમે આગળ જઈને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરશો. પર્ટિક્યુલરલી મિકેનિકલ અને સિવિલ એન્જિનિયરિંગના 7મા સેમેસ્ટરમાં ઓપરેશન રિસર્ચ નામનો સબ્જેક્ટ હોય છે, એમાં આનો અભ્યાસ કરવામાં આવે છે. જેને રિલેટેડ તમે 2 પ્રમેય જોયા હતા અને પ્રમેય પરથી તમે સ્વાધ્યાય 12.1ના બધા દાખલા જોયા હતા, ઉદાહરણ દાખલા જોયા હતા. તો આજના સમરી લેક્ચરમાં આપણે પણ એક પ્રશ્ન જોઈશું. એ પ્રશ્ન પરથી આ બધી જ વસ્તુઓનું પહેલા આપણે રિવિઝન કરીશું. એ રિવિઝન કર્યા પછી આપણે આ પ્રમેયોની મદદથી સ્વાધ્યાય 12.1ના એવા 3 દાખલા લઈશું કે જેમાં આપણે બધી જ વસ્તુ વાપરી શકીએ, એટલે કે બધીની બધી વેરાયટીઓ કવર થઈ જાય. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા કે ભાઈ સુરેખ આયોજન, લિનિયર પ્રોગ્રામિંગ, ઓપ્ટિમાઇઝેશન, ઇષ્ટમપણાનો પ્રશ્ન, આ બધું શું છે, એની જરૂર કેમ તમને પડી હતી? તો તેમાં તમે એક સરસ મજાનો પ્રશ્ન જોયો હતો જે એક વેપારીના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જોયો હતો. ભાઈ એવો વેપારી કે ફર્નિચરનો વેપારી છે, ટેબલ અને ખુરશીનો બિઝનેસ કરે છે. ભાઈ એમાં તમે કંઈક એવું જોયું હતું કે એક ટેબલ અને ખુરશી જેની ખરીદ કિંમત એની પાસે છે ભાઈ 2500 રૂપિયા છે ટેબલની ખરીદ કિંમત. એક ટેબલ જો મંગાવવું હોય તો 2500 રૂપિયા લાગે. એ જ રીતે ખુરશીની ખરીદ કિંમત કંઈક 150 રૂપિયા છે. જ્યારે એ જ ટેબલ અને ખુરશી એ વેચે છે ત્યારે તેને અમુક રૂપિયા નફો થઈ રહ્યો છે. ટેબલ પરનો નફો સમથિંગ 250 રૂપીસ છે કે ભાઈ એક ટેબલ પર 250 રૂપીસ નફો થઈ રહ્યો છે. એક ખુરશી ઉપર કંઈક 75 રૂપિયા જેવો નફો થઈ રહ્યો છે. હવે આ બધી મેં તમને કહ્યું તેમ ખરીદ કિંમત છે, એની વેચાણ કિંમત આવે, ખરીદ કિંમત આવે, જેને તમે સાદી ભાષામાં મૂળ કિંમત પણ કહી શકો, જેમાં ખરીદ કિંમત વત્તા ખરાજાત ઉમેરવીને મેળવવામાં આવે. મૂળ કિંમત છે તમારી, ખરીદ કિંમત છે.
આના સિવાય બાળકો અમુક વસ્તુ આવે કે ભાઈ તમે ખાલી અત્યાર સુધી એવા દાખલા ભણ્યા હતા આ ચેપ્ટર પહેલા કે જેમાં વેકી ઓછા પકી વેકી અચ્છા મૂકી કરવાથી નફો મળી જાય, પણ ઘણી બધી વસ્તુ રિયલ લાઈફમાં એકદમ ઈઝી થતી નથી. તમે જુઓ સામાન કોઈ દુકાને, તો એક દુકાનમાં ઘણો બધો સામાન ભરેલો હોય છે, એમાંથી અમુક સામાન વેચાય છે, અમુક નથી વેચાતો, અમુક સ્ક્રેપ થઈ જાય છે. બીજી વસ્તુ અમુક દુકાનોમાં તો સામાન ભરવાની કેપેસિટી પણ નથી હોતી. એટલે આમાં જો કેપેસિટીની વાત કરું તો આમાં બે કેપેસિટી તમે જોઈ હતી. પહેલું કે એ વેપારી પાસે રોકાણ કરવાની ક્ષમતા જો હું રોકાણની ક્ષમતાની વાત કરું, 50,000 રૂપિયા રોકાણની ક્ષમતા છે. અને જો હું એની પાસે કેપેસિટીની વાત કરું, ભાઈ વેરહાઉસમાં કેપેસિટી કે કેટલી વસ્તુઓ મૂકી શકે, તો ખુરશી અને ટેબલ મળીને કુલ 60 નંગ અથવા 60 વસ્તુઓ મૂકી શકે એટલી જગ્યા છે. એની દુકાનની વાત કરો, ગોડાઉનની વાત કરો કે વેરહાઉસની વાત કરો, તો કુલ 60 નંગની જગ્યા છે. હવે આ દાખલાને સમજવા માટે કોઈ પણ કંપનીનો મેઇન એમ એ હોય કે એને વધારેમાં વધારે પ્રોફિટ થાય, અથવા ઓછામાં ઓછું નુકસાન થાય, અથવા ઓછામાં ઓછું રોકાણ કરવું પડે, ઓછામાં ઓછી એના રૂપિયા રોકાઈ રહે. તો આમાં જો હું આ ટેબલ અને ખુરશીની કિંમતોને કંઈક ધારી લઉં, x1, x2, y1, y2 અથવા x અને y જે લેવું હોય તે, ધારો કે હું ધારું છું કે ભાઈ એક ટેબલ અથવા ટેબલના નંગ x છે, ખુરશીના નંગ y છે, એટલે કે હું x ટેબલ અને y ખુરશી મંગાવવાનો પ્રયત્ન કરું છું. તો મારી જે મૂળ કિંમત હશે, ખરીદ કિંમત હશે, એ મારી કેટલી થશે? 2500 રૂપિયા મારા ટેબલમાં રોકાઈ જશે, 150 એટલે કે 150 રૂપીસ મારા ખુરશીમાં રોકાઈ જશે. આ બંને રૂપિયા મળીને જેટલા રૂપિયા મારા રોકાઈ રહ્યા છે તે 50,000 થી વધારે હું ખર્ચી શકું એમ નથી. હા, એવું પણ થઈ શકે કે ઘણીવાર તમારે 50,000 નો ખર્ચો ના કરો, એનાથી ઓછો ખર્ચો કરો તો પણ તમને સારું એવું પ્રોફિટ મળી જાય, કારણ કે 50,000 ની ક્ષમતા છે. જરૂર નથી કે 50,000 50,000 ખર્ચી દેવાના છે. બરાબર, આ તમને એક પહેલી કન્ડિશન મળે. કન્સ્ટ્રેન્ટ કહેવાય આને, કન્ડિશન. બધું જોઈશું ડિટેલ. બીજી વસ્તુ, ભાઈ આમાં તમારી 60 નંગની જગ્યા છે, તો x અને y આ બંને તમે જેટલા પણ લો એ 60 કે એનાથી ઓછા હોવા જોઈએ, કારણ કે તમારી પાસે ટોટલ 60 નંગની જગ્યા છે. તમે 60 ટેબલ પણ લઈ શકો, 60 ખુરશી પણ લઈ શકો, ડિપેન્ડ કરે તમારે રોકાણની ક્ષમતામાં આવતા છે કે નહીં. બીજી વસ્તુ, હવે નફાની વાત કરું તો જે તમારો નફો છે, જેમ પેલો સ્કેમ 1992 માં હર્ષદભાઈ કહે ને, मुझे बस एक ही चीज आती है प्रॉफिट, सिर्फ फायदे की बात करता और उसमें सबको इंटरेस्ट है. तो z इज इक्वल टू 250x प्लस 75y. આને તમારું ઓબ્જેક્ટિવ ફંક્શન કહેવાય. ઓબ્જેક્ટિવ ફંક્શન એટલે એવો ફંક્શન કે જેની કિંમત તમારે વધારવાની છે. તમારે એવું રોકાણ કરવાનું છે કે ઓછામાં ઓછા રોકાણે તમને વધારેમાં વધારે ફાયદો થાય, એવું રોકાણ કરવાનું છે કે આ z ની તમે મહત્તમ કિંમત શોધી શકો. ઘણી વખત આ z તમારે એવો લેવો પડે કે એની તમારે ન્યૂનતમ કિંમત શોધવી પડે. તો z તમારે એવો લેવાનો છે કે જેની તમે મહત્તમ કિંમત શોધી શકો. આટલી વસ્તુમાં ખ્યાલ આવી રહ્યું છે બાળકો? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. ધીસ ઇઝ યોર ક્વેશ્ચન ઓફ મેક્સિમાઇઝેશન. આટલી વસ્તુ ક્લિયર હોય તો આગળ વધીએ. ઓકે, હવે આમાં જે આ બધી ટર્મ્સ છે, જે આપણે x અને y લઈએ છીએ, ટેબલ અને ખુરશી ઋણ સંખ્યામાં કોઈ દિવસ આવવાના નથી, એટલે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એ પણ કન્ડિશન્સ આવે. x અને y જે છે એને આપણે 0 મૂકી શકીએ. હા, કોઈ એક એટ અ ટાઈમ, કે ભાઈ 0 ખુરશી લીધી, ભાઈ બધી ટેબલ લઈ લીધી, આપણે કે 0 ટેબલ લીધી બધી ખુરશી લીધી, તો 0 ખુરશી લીધી બધી ટેબલ લઈ લીધી. હવે આ બધી વસ્તુને શું કહેવાય એ ફટાફટ યાદ કરી દઈએ. તો અહીં z જે તમને મળ્યું છે બાળકો, એ તમારું સુરેખ વિધેય છે, અને આપણો એમ એ છે કે આ જે સુરેખ વિધેય z છે એને અમુક શરતોને આધીન આપણે મહત્તમ બનાવવાનું છે. કઈ શરતો છે? તો કે ભાઈ એક રોકાણની શરત છે, એક જગ્યાની શરત છે, એને આધારે તમારે પ્રોફિટ ને મેક્સિમમ કરવાનો છે. નેક્સ્ટ, અમુક એવા પ્રકારના પ્રશ્નો હશે કે જેમાં સુરેખ વિધેયને શરતોના આધીન તમારે ન્યૂનતમ બનાવવાનું પણ આવશે, જેમાં z તમારો પ્રોફિટ નહીં હોય પણ z તમારું ઇન્વેસ્ટમેન્ટ હોય. કોઈ પણ રોકાણકાર આજે એવું ઈચ્છે કે એને ઓછામાં ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં વધારેમાં વધારે પ્રોફિટ મળે, એટલે જ્યારે ઇન્વેસ્ટમેન્ટનો પ્રશ્ન આવે ત્યારે તમારે એને ન્યૂનતમ બનાવવાનું આવે છે. બરાબર, ઇન્વેસ્ટમેન્ટ, જેને આપણે ગુજરાતીમાં શુદ્ધ ભાષામાં કહીએ છીએ રોકાણ, અથવા ખરીદ કિંમત, અથવા વેચાણ કિંમત, અથવા જે પણ તમે બોલો ખર્ચો. સુરેખ આયોજનનો પ્રશ્ન જે છે એ એક કરતા વધુ ચલ રાશિઓ સાથે ડીલ કરે છે, જેમાં
જે હેતુલક્ષી વિધેય છે, હેતુલક્ષી વિધેય એટલે તમારું ઓબ્જેક્ટિવ ફંક્શન થઈ જાય ઝેડ. ઝેડ ને હેતુલક્ષી વિધેય કહેવાય. હેતુલક્ષી વિધેય ઇંગ્લિશમાં નામ છે ઓબ્જેક્ટિવ ફંક્શન. કે તમારો હેતુ શું છે, એ ઝેડ તમારો આ કેસમાં જે આપણે ઉદાહરણ લીધું છે એમાં નફો છે. હેતુલક્ષી વિધેયનું અમુક શરતોને આધીન મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય જે આપણે શોધીએ છીએ તેને ઓપ્ટિમમ વેલ્યુ કહેવાય. એ વેલ્યુને ઇષ્ટતમ મૂલ્ય કહે છે ગુજરાતીમાં ઓપ્ટિમમ વેલ્યુ. કે ભાઈ એવી વેલ્યુ કે જે તમને આપેલી શરતોને આધારે સૌથી બેસ્ટ વેલ્યુ મળે છે. એ બેસ્ટ વેલ્યુ ઇન ટર્મ્સ ઓફ મેક્સિમમ હોઈ શકે અથવા બેસ્ટ વેલ્યુ ઇન ટર્મ્સ ઓફ મિનિમમ હોઈ શકે. ફરીથી આપેલી શરતોના આધારે એ વેલ્યુ બેસ્ટ વેલ્યુ છે. એ વેલ્યુ મેક્સિમમ પણ હોઈ શકે છે, એ વેલ્યુ મિનિમમ પણ હોઈ શકે છે. અહીં શરતો સુરેખ અસમતાઓના સ્વરૂપમાં છે અને ચલ રાશિઓ અનઋણ મર્યાદા છે. એટલે કે આ જે ચલ રાશિઓ છે એક્સ અને વાય એ ઋણ જનરલી આપણે નથી લેતા. એ ઋણ નથી, શૂન્ય કે ધન હોઈ શકે. એટલે જે ચલ રાશિઓ છે એ અનઋણ મર્યાદામાં છે, જેને તમારા કન્સ્ટ્રેન્ટ કહેવાય. નોન નેગેટિવ કન્સ્ટ્રેન્ટની વાત કરી શકું છું. અને જે શરતો છે એ પણ અસમતાઓના સ્વરૂપમાં છે. શરતો અસમતાના સ્વરૂપમાં એટલે આ પહેલી શરત જે છે તમારી એ રોકાણની શરત છે, મૂડીની શરત છે. બીજી શરત છે જગ્યાની શરત છે. આ બંને તમે જોઈ શકો છો ધોરણ 11માં જે તમે સુરેખ અસમતાઓ ભણ્યા હતા તે છે. આ તમારી રોકાણની શરત છે. આ તમારી બીજી શરત છે જે સ્પેસ એટલે કે જગ્યાની શરત છે. અને આ રોકાણ અને જગ્યાની શરતને જોશો તો આ બંને સુરેખ અસમતાઓ પ્રમાણે છે. આ બંને શરતો તમારી સુરેખ અસમતાઓના સ્વરૂપમાં છે. આટલી વસ્તુમાં ખ્યાલ આવે છે સુરેખ અસમતાઓનું સ્વરૂપ? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. પ્રશ્નમાં આવતા ચલ વચ્ચે ગાણિતિક સંબંધો સુરેખ સંબંધ હોવાથી સુરેખ શબ્દનો પ્રયોગ થાય છે. આમાં સુરેખની જગ્યાએ બીજા પણ આવે પણ આપણો સુરેખ પર તો લિમિટેડ છે. ઓકે, આટલી વસ્તુમાં ક્લિયર થઈ ગયું. આ એ જ વસ્તુઓ છે બાળકો જે તમે ભણી ગયા છો. ઘણી વખત બાળકો શું કરે છે કે ભાઈ આ બધા વર્ડિંગ્સ આટલા બધા યાદ રાખવા પડે એટલે સ્કીપ કરતા જાય, પણ ખૂબ ઇઝી છે. ઓબ્જેક્ટિવ ફંક્શન હેતુલક્ષી વિધેય, કન્સ્ટ્રેન્ટ્સ જેને કહેવાય મર્યાદાઓ, નોન નેગેટિવ કન્સ્ટ્રેન્ટ અનઋણ મર્યાદાઓ, સુરેખ અસમતાઓના સ્વરૂપમાં શરતો છે અને ઇષ્ટતમ મૂલ્ય. ઇષ્ટતમ એટલે કે બેસ્ટ વેલ્યુ, ઓપ્ટિમમ વેલ્યુ તમારે શોધવાની છે. મહત્તમ મૂલ્ય કે ઋણ મૂલ્ય. ચાલો, જેનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવાનું હોય તેને સુરેખ વિધેય કહે છે. જેમ કે અત્યારવાળા કેસમાં તમારું ઓપ્ટિમમ ફંક્શન જેનું મેક્સિમમ તમારે z શોધવાનું છે, ઓબ્જેક્ટિવ ફંક્શન 250x + 75y મળ્યું હતું. એને કમ્પેર કરો. z આપણને મળ્યું છે 250x + 75y. એટલે કે એક ટેબલ પર 250 રૂપિયા પ્રોફિટ છે, ખુરશી પર 75 રૂપિયા પ્રોફિટ છે. આને સુરેખ હેતુલક્ષી વિધેય એટલે કે ઓબ્જેક્ટિવ ફંક્શન કહે છે. ચલ રાશિઓને ડિસિઝન વેરિયેબલ્સ કહે છે, કારણ કે જે તમારું જે પણ ડિસિઝન આવશે એ ચલ રાશિઓના રિસ્પેક્ટમાં આવશે, એટલે એને નિર્ણાયક ચલ રાશિઓ કહેવાય અથવા ડિસિઝન વેરિયેબલ્સ કહેવાય. સુરેખ અસમતાઓ અથવા સમીકરણો અથવા ચલ રાશિઓ પરના પ્રતિબંધનોને સુરેખ આયોજનના પ્રશ્નની મર્યાદા કહે છે. જે આ તમારી મર્યાદાઓ છે આ કેસમાં, કે જે આ સુરેખ સ્વરૂપ છે પણ એમાં અમુક બંધનો છે. કયા બંધનો છે? તો 2500x + 150y 50,000 થી ઓછું છે, x + y 60 થી ઓછું છે. આ અમુક તમારી મર્યાદાઓ છે. આટલી વસ્તુમાં ખ્યાલ આવે છે? ફટાફટ ક્લિયર કરતા જજો કે આ સર અમારો મર્યાદાઓ ક્લિયર થઈ ગયું છે, ઓબ્જેક્ટિવ ફંક્શન ક્લિયર થઈ ગયું છે, જેમાં x > 0 y > 0 અનઋણ મર્યાદા થઈ ગઈ. ઓકે, અને આ પણ તમારી થઈ ગઈ. મહત્તમ કે ન્યૂનતમ બનાવતું હોવાથી આ પ્રશ્નને ઇષ્ટતમ મૂલ્ય શોધવાના પ્રશ્નો કહે છે. આને તમે સુરેખ આયોજનનો પ્રશ્ન પણ કહી શકો અને ઇષ્ટતમ મૂલ્યના પ્રશ્નો પણ કહી શકો. સુરેખ આયોજન કેમ? કારણ કે બધી શરતો સુરેખ પ્રકારના છે અને જે ઇષ્ટતમ મૂલ્ય શોધવાના છે એ ઇષ્ટતમ મૂલ્ય એટલે કે ઓપ્ટિમમ વેલ્યુ. હવે તમે કહેશો સર શું ઓપ્ટિમમ વેલ્યુ શોધવાના પ્રશ્નો દ્વિઘાત પ્રકારના આવી શકે? બિલકુલ આવી શકે. ત્રિઘાત પ્રકારના આવી શકે? બિલકુલ આવી શકે. શું ધોરણ 12 માં આવી શકે? ના, ધોરણ 12 માં આપણે ખાલી સુરેખ આયોજન ભણવાના છે. એટલે કે જ્યાં ઓપ્ટિમમ વેલ્યુ, મેક્સિમમ કે મિનિમમ વેલ્યુ શોધવાના જે પ્રશ્નો છે, એટલે ક્યાં તો તમારું મેક્સિમમ પ્રોફિટ તમને કયા પોઈન્ટ પર મળે કે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ કયા પોઈન્ટ પર મળે, એટલે આવા પ્રકારના જે પ્રશ્નો શોધવાના પ્રશ્નો છે એમાં અલગ અલગ ટાઈપ આવે. લિનિયર આવે, ક્વોડ્રેટિક આવે, ઘણું બધું આવે, ટ્રિગ્નોમેટ્રી પણ આવી શકે. પણ એમાં તમારું ધોરણ 12 પર્ટિક્યુલરલી સુરેખ આયોજન પર જ ડિપેન્ડન્ટ છે. એટલે સુરેખ આયોજનના પ્રશ્નો એ વિશિષ્ટ પ્રકારના ઓપ્ટિમમ વેલ્યુ શોધવાના પ્રશ્નો છે. ચાલો, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. ઓપ્ટિમમ વેલ્યુ આપણે શોધી રહ્યા છે મહત્તમ મિનિમમ કન્સ્ટ્રેન્ટ્સના આધારે. કન્સ્ટ્રેન્ટ્સ એટલે થઈ જાય છે શરતો, જેમાં મર્યાદાઓ આવી જાય છે, તમારી અનઋણ મર્યાદાઓ આવી જાય છે, સુરેખ મર્યાદાઓ આવી જાય છે. ઓકે, હવે
આ ચેપ્ટરમાં પર્ટિક્યુલરલી જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ તે છે આલેખની રીત. આના સિવાય એક ટેબલની રીત પણ આવે છે. આલેખની રીત કેવી રીતે ભણીએ છીએ તો એ ડિપેન્ડ કરશે તમારા પ્રશ્ન પર. એટલે ફરીથી હું આ પ્રશ્નને ઉચકી લઉં છું. આપણો જે આ પ્રશ્ન હતો બાળકો, ચાલો લેટ અસ ટેક ધીસ. ઓકે, ચાલો. શું બાળકો તમે આ પ્રશ્ન જોઈ શકો છો? ફરીથી ફટાફટ કમેન્ટમાં જણાવજો. ચાલો, હવે આને જુઓ બાળકો, બધાનું ધ્યાન નહીં, બધાનું ધ્યાન નહીં. આ બાજુ જુઓ. અહીં 2500x વત્તા 150y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 50,000 છે. x વત્તા y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 60 છે. અને z બરાબર 250x પ્લસ 75y છે, જ્યાં x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અને y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે. હવે જો હું આના પરથી આલેખ દોરું, આ ખરેખર આલેખ ધોરણ 11 માં આવે જ, પણ ડિલીટેડ અભ્યાસક્રમના લીધે કદાચ તમને નહીં કરાવ્યું, હું તમને કરાવી દઉં ફટાફટ. સૌથી પહેલા x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 જે કન્સ્ટ્રેન્ટ છે, x ઇક્વલ ટુ 0 એટલે y અક્ષ થાય. આ x ઇક્વલ ટુ 0 એટલે y અક્ષ થાય. x ગ્રેટર ધેન 0 એટલે એનાથી જમણી તરફનો ભાગ, લેસ ધેન 0 એટલે ડાબી તરફનો ભાગ. x ગ્રેટર ધેન 0 એટલે જમણી તરફનો તમારે આખો ભાગ લેવાનો છે. અહીંથી આ જમણી તરફનો આખો ભાગ તમારે લેવાનો છે. હોપ યુ આર ગેટિંગ માય પોઈન્ટ. સિમિલરલી y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, y ઇક્વલ ટુ 0 એટલે x એક્સિસ થાય. y ગ્રેટર ધેન 0 એટલે એની ઉપરનો ભાગ, y લેસ ધેન 0 એટલે એની નીચેનો ભાગ. તો આની ઉપરનો ભાગ હું આખો લઈ રહ્યો છું. ફટાફટ કમેન્ટમાં જણાવજો બાળકો, શું આટલો ખ્યાલ આવી રહ્યો છે? ચાલો, એના પછી બે કન્સ્ટન્ટ છે, x પ્લસ વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 60. તો પહેલા x પ્લસ વાય ઇક્વલ ટુ 60 રેખા દોરો. તો x પ્લસ વાય ઇક્વલ ટુ 60, આ x પ્લસ વાય ઇક્વલ ટુ 60 રેખા છે, તમે જોઈ શકો છો બરાબર, કે જેનો x અંતઃખંડ પણ 60 છે, y અંતઃખંડ પણ 60 છે. હવે આમાં તમારે ઉગમ બિંદુ મૂકવાનું 0 0. 0 પ્લસ 0 60 થી ઓછું છે, યસ. તો આ એ રેખાના લેસ ધેન વાળા પાર્ટમાં છે. 0 પ્લસ 0 એ 60 થી ઓછું છે, રેખાના નીચે વાળા પાર્ટમાં છે. એટલે અહીંથી તમારે આ રેખાનો નીચે વાળો પાર્ટમાં આવવાનું. હોપ યુ આર ગેટિંગ માય પોઈન્ટ, રાઈટ? આપણે બધા પાર્ટનું ઇન્ટરસેક્શન તરફ જવાનું છે. 2500x પ્લસ 150y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 50,000. એના પરથી જો તમે એ રેખા દોરશો, એ રેખા તમારી પાસે આ છે. એમાં જુઓ, બધામાંથી સામાન્ય શું નીકળે છે? હું જો બધામાંથી 150 સામાન્ય કાઢી શકું, 150 સામાન્ય કાઢી શકું, 150 સામાન્ય કાઢીશ તો આ પ્રશ્ન જુઓ તમારું સામા કન્વર્ટ થઈ જશે. પ્લસ આ y થઈ જશે. 150 ની વાત કરું, 1 1 0 કેન્સલ, 250 ભાગ્યા 15. 250 ભાગ્યા 15 કરશો તો 15 50, સમજો અહીં 2500x, સોરી અહીંયા છે ને 150y જે તમારું ઓબ્જેક્ટિવ ફંક્શન છે, 250x પ્લસ 75y. ઓકે, 2500x પ્લસ 150y. ચાલો જોઈએ આપણે શું શું સામાન્ય કાઢી શકીએ. કારણ કે 5 સામાન્ય નીકળશે પહેલા, તો 5 તાલી 15, 5 50 25, બરાબર. 1 1 0 આપણે કેન્સલ કરી દીધું છે, એટલે આ 50x વત્તા 3y. 5 સામાન્ય નીકળ્યું એટલે આ 10,000 આ મારી પાસે આવે. આપણે 5x વત્તા y ઇક્વલ ટુ 100 માં કન્વર્ટ કરેલું છે. 5x વત્તા y ઇક્વલ ટુ 100 તો પોસિબલ જ નથી. 2 0 કટ કરવા પડે, કારણ કે 3y છે. 2500x અને 150y હું એકવાર NCERT માં ચેક કરી લઉં છું. 2500x વત્તા 150, કારણ કે 2500 છે અને હા, એક ખુરશીની કિંમત 500 છે તમારા NCERT માં. આપણે તમારી NCERT ને ફોલો કરી રહ્યા છીએ, તો એક ખુરશીની કિંમત 500 છે, 150 ની જગ્યાએ 500. આપણે શું છે, સેમ એક્ઝામ્પલ લઈશું તો તમારા માટે ગણતરી ઈઝી પડશે, કારણ કે એના પ્રમાણે જ મેં અહીં ગ્રાફ લીધો છે. ચાલો, તો 2500x વત્તા 500y. હવે ઇઝીલી ભાઈ તમે 500 ને સામાન્ય કાઢી શકો છો. તો ભાઈ જેવું હું 500 સામાન્ય કાઢીશ બાળકો, તો હવે તમારી પાસે જે સમીકરણ આવશે એ જુઓ. તો આ સમીકરણમાં તમારી પાસે અહીં 1 બચશે, 5 50 25 50x થશે, અને 500 તમે સામાન્ય કાઢી દીધા છે, તો અહીં તમારી પાસે બચશે 100. 50x વત્તા y
લેસ દેન ઓર ઇક્વલ ટુ 100 તમને મળશે. હવે આ 50x વત્તા y લેસ દેન ઓર ઇક્વલ ટુ 100 એ જે હજુ એમાં સોરી 500 તમે કહ્યું ને, હા 5 50 25 સોરી, એટલે 5x વત્તા y લેસ દેન ઓર ઇક્વલ ટુ 100. 5x વત્તા y ઇક્વલ ટુ 100 નો તમે ગ્રાફ દોરશો તો ભાઈ આ બાજુ સમથિંગ 20, કારણ કે 100 વડે ભાગશો તો x અંતરખંડ 20 આવશે, y અંતરખંડ 100 આવશે. તો એમાં પણ તમે ઉગમ બિંદુ મૂકશો 0 તો એના આ તરફના ભાગમાં છે, તો એનો આ તરફ વાળો તમે ભાગ લેશો, આ રેખાનો આ તરફનો ભાગ મળશે. હવે આ બધા ભાગનું જ્યારે તમે છેદ રિજિયન જોશો કે ભાઈ આ બધા ભાગનું ઇન્ટરસેક્શન વાળું રિજિયન કયું મળે છે કે ભાઈ એક્સ એક્સ ની જમણી બાજુ, વાય એક્સ ની ઉપર, બંને રેખાઓની આ બાજુ, તો એ રિજિયન ને તમે જ્યારે ધ્યાનથી જોશો તો તમને સમથિંગ આ રિજિયન મળશે. શું આટલું ખ્યાલ આવી રહ્યો છે બાળકો? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. આ રિજિયન ને ફિઝિબલ રિજિયન કહેવાય કે આ ફિઝિબલ રિજિયન પર તમને સોલ્યુશન મળે. આ ફિઝિબલ રિજિયનની અંદરના જે દરેક બિંદુઓ છે, અનંત બિંદુઓ છે, એ બધા અનંત બિંદુઓ તમારે આ બધી શરતોને સમાધાન કરશે અને એ બધા અનંત બિંદુઓ પર તમને અલગ અલગ પ્રોફિટ મળશે. જે તમારો ઓપ્ટિમાઇઝેશન વાળો પ્રોબ્લેમ હતો, પ્રોફિટ 250x + 75y, એમાં દરેક બિંદુએ તમે એક્સ વાય ની અલગ અલગ કિંમત મૂકશો તો અલગ અલગ પ્રોફિટ મળશે. એ બધા અનંત બિંદુઓમાંથી તમારે શોધવાનું હોય કે મેક્સિમમ પ્રોફિટ કયા બિંદુએ મળે છે. રાઈટ, તો આઈ હોપ આ તમને ક્લિયર થઈ ગયું. હવે આ બધા અનંત બિંદુઓમાંથી પહેલા હવે ફિઝિબલ રિજન, હવે આ બધા અનંત બિંદુઓમાંથી મેક્સિમમ પોઈન્ટ શોધવા માટે કયા પોઈન્ટ પર તમને મેક્સિમમ પ્રોફિટ મળે એના માટે તમારા અમુક નિયમો છે, અમુક પ્રમેય છે જેને ફોલો કરવા પડે. આવો એ જોઈએ. તો અહીં દરેક બિંદુએ આપણે કરી શકીએ જેને ફિઝિબલ ચોઇસ કહે છે, શક્ય પસંદગી કહે છે. ફિઝિબલ રિજિયન એટલે શક્ય પસંદગીનું રિજિયન, જ્યાંથી તમે શક્ય પસંદગી કરી શકો છો અને એવા તમારી પાસે અહીં અનંત બિંદુઓ છે. આ પ્રદેશના શક્ય ઉકેલનો પ્રદેશ એ ફિઝિબલ રિજિયન છે. શક્ય ઉકેલનો પ્રદેશ હું કહી શકું, શક્ય ઉકેલનો પ્રદેશ કે જ્યાં બધા તમને શક્ય ઉકેલો મળી શકે છે. હા, એમાંથી કયા જગ્યા તમને મેક્સિમમ મળે એ તમારે શોધવાનું છે. અહીં તો અનંત વસ્તુઓ છે, તો અનંત વસ્તુઓ કેવી રીતે શોધી એ જુઓ. આ સુરેખ આયોજનની તમામ મર્યાદાઓનો યુઝ કરે છે અને આનાથી જે સામાન્ય પ્રદેશ મળે છે અથવા જે કરે છે એ પ્રદેશ આપણે રંગીન આકૃતિ વડે દર્શાવેલો છે. એના સિવાયનો જે પ્રદેશ હોય તેને ઇનફિઝિબલ રિજિયન કહે છે કે જ્યાં અશક્ય ઉકેલ મળે. શક્ય ઉકેલની અંદર અને તેની સીમા પર આવેલા બિંદુઓ મર્યાદાઓ માટે શક્ય ઉકેલ છે. એટલે કે હું સિમ્પલ ને સીધી વાત કરું, હું તમને એવું કહું કે આની જે તમે આઉટર બાઉન્ડ્રી તમે જોશો, એક મિનિટ, એ બધા બિંદુઓની મર્યાદા છે. આ અનંત બિંદુઓની મર્યાદા આઉટર બાઉન્ડ્રી છે. એટલે કે આઉટર બાઉન્ડ્રીના બધા બિંદુઓ જો તમે પ્રોફિટ શોધવાનો પ્રયત્ન કરશો, પ્રોફિટ છે 250x + 75y, એટલે જો આ 0,60 આ બિંદુએ શોધવાનો પ્રયત્ન કરું તો 250 0 થઈ ગયું અને તમારી પાસે 75 × 60 થઈ જશે. અહીં તમારી પાસે એક પ્રોફિટ આવશે 75 × 60. 75 છંગ 6 50 30 નો શૂન વધી પડી 3, 6 7 42 ને 3 45, 4500 રૂપિયા પ્રોફિટ થાય છે જો એ વ્યક્તિ 0 અમાઉન્ટમાં ટેબલ ખરીદે અને 60 ખુરશી ખરીદે તો. એ જ રીતે આ 0,0 છે, આના પર તો પ્રોફિટ 0 જ થઈ જશે. આ રિજિયન તમારી પાસે 20,0 છે તો 20 મૂકશે તો ભાઈ 250 × 20 થશે. 250 × 20 ની વાત કરું તો 25 દુ 50 થાય, એમાં 2 0 નાખી દો એટલે 5,000 રૂપિયાનો પ્રોફિટ થશે. અને આ બિંદુ જે છે કે ભાઈ વ્યક્તિ જ્યારે 10 ટેબલમાં રોકાણ કરે છે અને 50 ખુરશીમાં રોકાણ કરે છે ત્યારે એને કેટલો પ્રોફિટ મળે છે તો ભાઈ 250 × 10 પ્લસ 50 × 75. આ 250 × 10 એ તમારી પાસે 250 થાય પ્લસ 250 × 10 250 ની 2500 થાય. ચાલો 0, 5 50 25 નો 5 વધી પડી 2, 7 50 35 ને 37, 3 7 5 0. આ બંનેનો સરવાળો તમે કરશો તો તમને મળશે 50, 7 ને 5 12 નો 2 વધી પડી 1, 3 ને 2 5 ને 100, 6250. મેક્સિમમ પ્રોફિટ તમને આ બિંદુએ મળી રહ્યું છે ફિલહાલ, કારણ કે આ બધી બાઉન્ડ્રી છે. હવે એ બધાની અંદરના તમારે અનંત બિંદુએ શોધવાની જરૂર નથી. 20 0 વગેરે પણ શક્ય ઉકેલ દર્શાવે છે જેના પર આપણે શોધ્યા બધા ઉકેલો. અને આની બહારના કોઈ પણ બિંદુએ તમને અશક્ય ઉકેલ મળશે. બિંદુ 25,40 એ અશક્ય ઉકેલ છે કારણ કે બહારનો બિંદુ થઈ જશે. શક્ય ઉકેલમાં જે બિંદુ મહત્તમ અથવા ન્યૂનતમ વેલ્યુ આપે તમને હેતુલક્ષી વિધેયને, તે બિંદુને તે ઉકેલને ઇષ્ટતમ ઉકેલ કહે છે. અને ઇષ્ટતમ ઉકેલ શોધવા માટે બે પ્રમેયનો ઉપયોગ થાય છે. એનો પ્રમેય નંબર 1,
કે ભાઈ આર એ સુરેખ આયોજનના પ્રશ્ન માટે હેતુલક્ષી વિધેય z ઇક્વલ ટુ ax પ્લસ by માટે શક્ય ઉકેલનો પ્રદેશ છે, જે આપણે વાત કરી આર અહીં, એ તમને એક બહિર્મુખ બહુકોણ મળી રહ્યો છે. હમણાં બહિર્મુખ બહુકોણ એટલે એવો બહુકોણ કે જેના વિકર્ણો એકબીજાને બહુકોણની અંદર જ દુભાગે છે. આના હું વિકર્ણો દોરીશ, દુભાગે ને એ વિકર્ણો આ બહુકોણની અંદર જ મળે છે. જે બહુકોણના અથવા જે બહુકોણના જે વિકર્ણો છે એ બહુકોણની બહાર મળતા હોય અથવા એક બહાર હોય અને એક અંદર હોય તેને અંતર્મુખ બહિર્કોણ કહે છે. જુઓ, આનો એક આ વિકર્ણો દોરું તો આ બહાર છે, આ અંદર છે, તો આવા બહુકોણને અંતર્મુખ કહેવાય. તમને કેવા મળી રહ્યા છે? બહિર્કોણ. ઓકે, બહિર્મુખ. જ્યારે z નું મહત્તમ મૂલ્ય મળે ત્યારે તે મર્યાદાઓને કારણે ચલ રાશિઓ x અને y થી બનતી સુરેખ અસમતાઓથી બનતા શક્ય ઉકેલના પ્રદેશ દ્વારા રચાતા બહિર્મુખ બહુકોણના કોઈક શિરોબિંદુ આગળ જ પ્રાપ્ત થાય છે. મોરલ ઓફ ધ સ્ટોરી, તમને પ્રમેય નંબર 1 એવું કહે છે કે જ્યારે પણ તમને એક ફિઝિબલ રિજિયન જે છે, શક્ય ઉકેલનો ગણ જે છે, એ તમને જ્યારે પણ શક્ય ઉકેલનો પ્રદેશ એ જ્યારે પણ તમને એક બહિર્મુખ બહુકોણ મળે છે, બહિર્મુખ બહુકોણ મળે છે, ત્યારે તેની ઓપ્ટિમમ વેલ્યુ એટલે કે ઇષ્ટતમ વેલ્યુ, જે તમે ઇષ્ટતમ વેલ્યુ કોની શોધો છો બાળકો? કોનું ઇષ્ટતમ મૂલ્ય શોધો છો? ઓબ્જેક્ટિવ ફંક્શનનું. ઓબ્જેક્ટિવ ફંક્શન એટલે હેતુલક્ષી વિધેય. તો હેતુલક્ષી વિધેયનું ઇષ્ટતમ મૂલ્ય તમને હંમેશા બાઉન્ડ્રી પર જ મળે છે. બાઉન્ડ્રી એટલે કે આ બહુકોણના કોઈક શિરોબિંદુ આગળ જ મળે છે. હવે આનું રીઝન શું છે એ તમારું આ ચેપ્ટરની બહારનો પ્રશ્ન છે. આ રીઝન તમારે યાદ નથી રાખવાનું. આ રીઝનનું મીનિંગ કે ભાઈ રીઝન આ ક્યાંથી આવ્યું છે આપણે જોવાનું નથી, આપણા સિલેબસમાં નથી. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ છે બાળકો? રીઝન આપણે બિલકુલ જોવાનું નથી. રીઝન શું છે એ વસ્તુ આપણા બિલકુલ આની નથી. ઓકે, આપણે માત્ર આ પ્રમેય પર ફોકસ કરવાનો છે. એટલે કે આ દાખલાની વાત કરું તો આપણે માત્ર બાઉન્ડ્રી સાથે રમવાનું છે. અંદરના બિંદુઓ પર એની જે પણ કિંમત હશે તે નાની જ હશે, એનાથી મોટી મળવાની નથી. રાઈટ? હવે પ્રમેય 2 જોઈએ. ધારો કે આર એ સુરેખ આયોજનના પ્રશ્ન માટે શક્ય ઉકેલનો પ્રદેશ છે. હવે આ પ્રદેશ જો સીમિત હોય એટલે કે બાઉન્ડેડ હોય તો હેતુલક્ષી વિધેયનું મહત્તમ તથા ન્યૂનતમ વેલ્યુ કોઈ શિરોબિંદુ આગળ પ્રાપ્ત થાય. પ્રમેય 1 છે તે એવું કહે છે કે જ્યારે તમારો શક્ય ઉકેલનો પ્રદેશ ફિઝિબલ રિજન બહિર્મુખ બહુકોણ હોય તો કોઈ શિરોબિંદુ પર મળે. અને આ એવું કહે છે ભાઈ તમે બહિર્મુખ છોડી દો, ખાલી બાઉન્ડેડ હોવું જોઈએ. એટલે પ્રમેય 2 હજુ તમને ડિટેલમાં જણાવવા માંગે છે. ખાલી બાઉન્ડેડ. બાઉન્ડેડ એટલે શું? બંધ હોવું જોઈએ. એવું નહીં કે અનબાઉન્ડેડ હોય. જો અનબાઉન્ડેડ વાળા દાખલા પણ હું તમને કરાવીશ. એટલે મેં તમને કહ્યું સ્વાધ્યાયના એવા પ્રશ્નો પસંદ કર્યા છે કે તમારી બધી વેરાયટી કવર થઈ જાય. ચાલો, તો જો એ બાઉન્ડેડ હોય તો એ કોઈક શિરોબિંદુ પર જ આવશે. જરૂરી નથી કે હવે બાઉન્ડેડ બહિર્મુખ જ હોય. જો એ અંતર્મુખ પણ હશે તો પણ એનું જે ઇષ્ટતમ વેલ્યુ હશે તમારા ઓપ્ટિમાઇઝેશન પ્રોબ્લેમની, એટલે કે ઇષ્ટતમ વેલ્યુ જે તમારી હશે ઓબ્જેક્ટિવ ફંક્શનની, હેતુલક્ષી વિધેયની, એ પણ તમારી એના શિરોબિંદુ પર જ હશે. એવું પ્રમેય 2 કહેવા માંગે છે. તો પ્રમેય 1 અને પ્રમેય 2 પરથી હું એવું કહી શકું કે અહીં ભાઈ મેક્સિમમ વેલ્યુ, જે મેક્સિમમ નો પ્રશ્ન છે મને આ 1050 પર મળે છે, જે 6250 છે. આ જ વસ્તુ જ્યારે મિનિમમ માટે હતે તો મિનિમમ માટે પણ જે જગ્યાએ મિનિમમ જવાબ આવતે એ હું કન્સિડર કરતે. તો અહીં આપણે અમુક કન્ક્લુઝન લાવીશું. હવે બધા દાખલા ગણવા માટે તમારે કઈ મેથડ ફોલો કરવાની છે? તો ભાઈ પહેલા આ દાખલો ક્લિયર થઈ ગયો. બધાને ભાઈ આ દાખલાનું રિવિઝન થઈ ગયું છે. ઓપ્ટિમમ વેલ્યુ ખ્યાલ આવી ગઈ છે કે ભાઈ આ જે દાખલો છે એની ઓપ્ટિમમ વેલ્યુ એ થશે કે એ વ્યક્તિએ 10 ટેબલ ખરીદવી પડશે અને 50 ખુરશી ખરીદવી પડશે અને એના પર એને મેક્સિમમ પ્રોફિટ મળશે, જે છે 6250 રૂપિયા. એમાં આપણે શું કર્યું? તો ભાઈ ડાયાગ્રામ ડ્રો કર્યો. ડાયાગ્રામના જે દરેક બિંદુઓ છે, જે દરેક શિરોબિંદુઓ છે, એના પર આપણે કિંમત શોધી. જ્યાં મેક્સિમમ હતી તે આપણો આન્સર આવ્યો. મિનિમમ માટે જે હવે આમાં જો મિનિમમ પૂછેલી હતી તો 0 આન્સર આવતે. હા કે ના? કે ભાઈ રોકાણ જ નહીં કરે, એકદમ મિનિમમ રોકાણ.
થઈ ગયું, કઈ લો જ નહીં. આમાં પેલો ડાયલોગ પણ યાદ આવે છે, રિસ્ક હે તો ઇશ્ક હે. રિસ્ક જ નહીં લીધું તો પછી કઈ જ નહીં થયું ભાઈ, 0-0 પર બેઠા છીએ. ચાલો, તો જો આ સુરેખ આયોજનના જે પ્રશ્નો છે, સુરેખ આયોજન જે એક તમારું સ્પેશિયલ કેસ છે, કોનું ઓપ્ટિમાઇઝેશન પ્રોબ્લેમનું ઇષ્ટતમ વેલ્યુ શોધવાનું, જેના પર તમારું આખું ચેપ્ટર છે, એમાં કોર્નર પોઈન્ટ મેથડ કહે છે, જે મેથડ હમણાં આપણે ફોલો કરી. તો હવે એ સમજ્યા પછી આપણે કોર્નર પોઈન્ટ મેથડના પોઈન્ટ જોઈ લઈએ અને પોઈન્ટ જોઈને આપણે દાખલા પર જઈએ ફટાફટ. કોર્નર પોઈન્ટ મેથડ, આપેલ સુરેખ આયોજનના પ્રશ્નના શક્ય ઉકેલનો પ્રદેશ શોધો. સૌથી પહેલા તમારે શક્ય પ્રદેશ શોધવાનો છે, તેનું શિરોબિંદુ શોધો. નિરીક્ષણ દ્વારા બે રેખાઓના સમીકરણના છેદબિંદુ મેળવી શકાય એ તમને ખબર છે. દરેક શિરોબિંદુ આગળ જે તમારું હેતુલક્ષી વિધેય છે એની કિંમત મેળવો, અને આ દરેક બિંદુએ તમને જે કિંમતો મળી રહી છે તેમાં કઈ કઈ જગ્યાએ તેની મહત્તમ કિંમત તથા ન્યૂનતમ કિંમત મળે છે તે જુઓ, અને એમાં જે મહત્તમ કે ન્યૂનતમ કિંમત મળે છે તેને અનુક્રમે કેપિટલ એમ અને સ્મોલ એમ નામ આપો. અત્યારે જે આપણે ઉદાહરણ જોઈએ બાઉન્ડેડ રિજિયનનું જ હતું. સપોઝ એ અનબાઉન્ડેડ હોય તો શું કરવાનું છે એ ખાસ ધ્યાન રાખો. એના માટે 0.3 અને 0.4 છે. 0.3 જો બાઉન્ડેડ હોય, સીમિત એટલે કે બાઉન્ડેડ હોય, તો z ની મહત્તમ કે ન્યૂનતમ કિંમતો જે તમને મળી છે એ જ તમારો ફાઇનલ આન્સર થશે. એટલે કે જો બાઉન્ડેડ રિજિયન છે તો તમારો બાઉન્ડેડ રિજિયનમાં કંઈ પણ હોઈ શકે છે. આ રીતના બાઉન્ડેડ હોય, જનરલી તમને બહિર્મુખ બહુકોણ જ મળશે, અંતર્મુખના ચાન્સીસ ઘણા ઓછા છે. તો જ્યારે પણ તમને આ મળશે કેપિટલ એમ કે સ્મોલ એમ, એ તમારી પાસે જવાબ આવશે અને પતી ગયું, બસ ધેટ્સ ઇટ. હવે જો અસીમિત હોય, જો શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત હોય, તો ત્યારે તમારે ખાસ આ પોઈન્ટ્સ ધ્યાન રાખવાના છે. અસીમિતમાં તમારે એ ચેક કરવું પડશે કે આમાં જે બિંદુએ તમને કેપિટલ એમ મળ્યું છે તો એના સિવાય શું બીજી કોઈ જગ્યા એવા બિંદુઓ છે કે જ્યાં તમને એવો બિંદુ મળી શકે કે જ્યાં એમ થી વધારે હોય. તમારું ઓબ્જેક્ટિવ ફંક્શન એટલે કે હેતુલક્ષી વિધેય, એટલે જે હેતુલક્ષી વિધેય તમારું z ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ by હતું, એ કેપિટલ એમ ના કેસમાં ax પ્લસ by ગ્રેટર ધેન કેપિટલ એમ થાય એવો હું કોઈ બિંદુ શોધવાનો પ્રયત્ન કરીશ અથવા કોઈ પ્રદેશ શોધવાનો પ્રયત્ન કરીશ. અસીમિત એટલે તમને કેવો પ્રદેશ મળી શકે? તમને એવો પ્રદેશ મળી શકે કે આ રીતના અસીમિત જઈ રહ્યો છે આમ. હવે આ રીતના જે તમારા અસીમિત પ્રદેશ જઈ રહ્યા છે એમાં તમારો જે ઓબ્જેક્ટિવ ફંક્શન એટલે કે જે તમારું હેતુલક્ષી વિધેય છે, એ હેતુલક્ષી વિધેયના તમારે બે ટુકડા પાડવા પડશે. જો મેક્સિમાઇઝેશનનો પ્રોબ્લેમ હોય તો એની કિંમત, જે કિંમત તમને અત્યાર સુધી મળી છે, લાઈક કેપિટલ એમ ની વાત કરું તો એની કિંમત એમ કરતા મોટી અથવા નાની કિંમત માટે સ્મોલ એમ કરતા નાની હોય તેવા કોઈ બીજા બિંદુ આ રિજિયનમાં છે કે નહીં એ તમારે શોધવા પડે. એઝ ફોર એક્ઝામ્પલ, કોર્નર પર માની લો કે અહીંયા મને કેપિટલ એમ મળી ગઈ. હવે આ કેપિટલ એમ સિવાય બીજી કોઈ જગ્યાએ મને કેપિટલ એમ મળે છે કે નહીં, એના માટે હું શું કરીશ? ax પ્લસ by ગ્રેટર ધેન એમ નો ગ્રાફ દોરીશ. ax પ્લસ by ગ્રેટર ધેન એમ નો ગ્રાફ સપોઝ મને આ રીતે મળે છે. જો ax પ્લસ by ગ્રેટર ધેન એમ નો ગ્રાફ મને આ રીતે મળે છે, એટલે આ ઘણા બધા બિંદુ એવા છે કે જેમાં એમ થી મોટી કિંમત પોસિબલ છે. જો ઘણા બધા બિંદુ એમ થી મોટી કિંમત પોસિબલ છે, મતલબ આની મહત્તમ કિંમત મને મળતી નથી. પણ આ જ કેસમાં માની લો કે મારો જે ગ્રાફ છે એ કંઈક અલગ રીતે મને મળી રહ્યો છે, કંઈક આ રીતે મળી રહ્યો છે, કંઈક આ રીતે મળી રહ્યો છે. એટલે એમ થી મોટી જે પણ વેલ્યુ આપે છે એ બધા પોઈન્ટ નીચે તરફ છે, મારા ફિઝિબલ રિજિયનમાં નથી, મારા શક્ય સોલ્યુશન ઉકેલ ગણમાં નથી. મતલબ આ જ એમનો મારો ફાઇનલ આન્સર છે. એટલે જ્યારે પણ તમારી પાસે અસીમિત બાઉન્ડ્રી હોય ત્યારે તમારે આ વસ્તુ ચેક કરવી પડશે, કેપિટલ એમ માટે પણ અને સ્મોલ એમ માટે પણ. કેપિટલ એમ માટે મેં તમને કહ્યું તેમ ax પ્લસ by ગ્રેટર ધેન એમ લઈને ચેક કરવું પડશે, અને સ્મોલ એમ માટે ax પ્લસ by સ્મોલ એમ લઈને કરવું પડશે. ફરીથી રિપીટ કરું છું, જો સ્મોલ એમ વાળા કેસમાં તમને એવો રિજિયન મળી રહ્યો છે કે ભાઈ જ્યાં તમારી પાસે એનાથી નાની કિંમત પોસિબલ જ નથી, તો અહીંયા જે તમારી પાસે જવાબ આવેલું હશે સ્મોલ એમ, એ તમારો ફાઇનલ જવાબ છે. પણ જો તમને એવું શક્ય રિજન મળી રહ્યું છે આની અંદર કે ભાઈ અહીંયા ઘણા બધા પોઈન્ટ એવા છે કે જ્યાં સ્મોલ એમ મળે, તો તેમાં ન્યૂનતમ કિંમત મળતી નથી, કારણ કે હજુ ઘણા બધા બિંદુઓ છે કે જે આપણી સીમાની બહાર છે કે જ્યાં ન્યૂનતમ કિંમત મળે છે. તમારે દાખલા સોલ્વ કરવા માટે આ 4 પોઈન્ટ જ યાદ રાખવાના છે. આઈ હોપ તમને આ ક્લિયર થઈ ગયું હશે. ફટાફટ કમેન્ટમાં જણાવી દો. જો ક્લિયર થઈ ગયું છે તો વેલ એન્ડ ગુડ, અને ક્લિયર નથી થયું, 50% પણ ક્લિયર છે, તો હમણાં આપણે દાખલા ગણીશું તો દાખલાથી તમારું 50% ને 100% ક્લિયર કરી દઈશું. ઓકે, તો અમુક અહીં નોંધ આપી છે કે ભાઈ શક્ય ઉકેલનો પ્રદેશ હંમેશા બહિર્મુખ પ્રદેશ હોય છે, જે મેં તમને વાત કરી. અંતર્મુખ ભલે એ લોકોએ ખાલી ક્લોઝ બાઉન્ડ્રી કહી છે, પણ હંમેશા બહિર્મુખ જ મળશે, મેં તમને કહ્યું. આ ખરેખર નોંધ ક્યાંથી છે? એમણે જે ઉદાહરણ દાખલા આપ્યા છે ને ત્યાંથી નોંધ છે. હેતુલક્ષી વિધેયની મહત્તમ અથવા ન્યૂનતમ કિંમત શક્ય પ્રદેશના કોઈક શિરોબિંદુ આગળ જ
તમને મળી શકે છે. જો હેતુલક્ષી વિધેયની મહત્તમ અથવા ન્યૂનતમ કિંમત બે શિરોબિંદુ આગળ મળે, આ વસ્તુ ખાસ સમજો. ઘણી વખત તમારું એવું કામ થશે કે જે મહત્તમ અથવા ન્યૂનતમ કિંમત કેપિટલ એમ અથવા સ્મોલ એમ તમને બે શિરોબિંદુ આગળ મળશે. કોઈ એક શિરોબિંદુ છે એ અને બીજો શિરોબિંદુ છે બી. આ 1 માર્કનો ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો જો એ તમને બે શિરોબિંદુ આગળ મળે છે, મતલબ એ એટલા પાર્ટની અંદર તમને ઘણા બધા બિંદુએ મળી શકે છે. મોરલ ઓફ ધ સ્ટોરી કે આ વસ્તુ જો તમને એ અને બી આ બે બિંદુઓ પર મળે છે તો એને જોડતા રેખાખંડના પ્રત્યેક બિંદુ આગળ તમને આ હેતુલક્ષી વિધેયની સમાન કિંમત મળશે. એ સમાન કિંમત અહીંયા જો કેપિટલ એમ હોય તો બધે તમને કેપિટલ એમ મળશે, જો સ્મોલ એમ હોય તો બધે સ્મોલ એમ મળશે. એટલે કે જો બે બિંદુ આગળ તમને મળે તો તે બે બિંદુને જોડતા રેખાખંડના પ્રત્યેક બિંદુ આગળ તમને સમાન એ જ મહત્તમ અથવા ન્યૂનતમ કિંમત મળશે. ચાલો, આટલી વસ્તુ ક્લિયર છે બોસ? આગળ વધીએ. પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. હા કે ના? ચાલો, ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ, ગ્રેટ. ચાલો, સુરેખ આયોજનના પ્રશ્ન, આનો આલેખની રીતે આપણે ઉકેલ મેળવીશું. 3x + 5y મેં તમને કહ્યું 3 પ્રશ્નો છે, ફટાફટ જઈશું. 3x + 5y <= 15, 5x + 2y <= 10, x greater 0, y greater 0, z = 5x + 3y નું મહત્તમ મૂલ્ય શોધવાનું છે. તો સૌથી પહેલા ગ્રાફ દોરવા માટે x અક્ષ અને y અક્ષનું આપણે આહવાન કરીએ. આહવાન, એવું લાગે હું મહાભારત જોઈને આવ્યો છું હમણાં. જસ્ટ જોક અપાર્ટ. ચાલો, તો x અક્ષ અને y અક્ષ દોરવાનો હું પ્રયત્ન કરી રહ્યો છું બાળકો. કેન યુ સી ધીસ x એક્સિસ એન્ડ y એક્સિસ? ચાલો, તમારા માટે આને પ્રોપર પોઝિશનમાં આપણે મૂકી દઈએ. ચાલો, હવે આ જે તમારી પાસે x અક્ષ અને y અક્ષ છે બાળકો, અને ધ્યાનથી જો, આ તમારી પાસે થઈ ગયું છે x અક્ષ, અહીં તમારી પાસે છે y અક્ષ. ચાલો, હવે આ જે તમારી પાસે x અક્ષ અને y અક્ષ છે બાળકો, આને તમે ધ્યાનથી જુઓ. હવે આમાં તમને શું શું આપ્યું છે ભાઈ? પહેલી શરત તમે આંખ મીચીને આ મૂકી દો, x greater 0, y greater 0. x greater 0 એટલે y અક્ષની જમણી બાજુવાળો ભાગ આપણે લેવાનો છે. y greater 0 એટલે x અક્ષની જમણી બાજુવાળો ભાગ લેવાનો છે. આ બંને greater 0 છે એટલે હું પ્રથમ ચરણ પર જ અટકી ગયો. કારણ કે તમારો જે ફિઝિબલ રીજન આવશે, તો આપણે ફિઝિબલ રીજનની વાત કરતા એટલે કે શક્ય ઉકેલ ગણ. તો શક્ય ઉકેલ ગણ અહીં તમારો, જેમ મેં તમને બતાવ્યું, x greater = 0 અને y greater = 0 આપેલું હોવાથી પ્રથમ ચરણ જ તમારું શક્ય ઉકેલનો ગણ થશે. હવે આ જે શક્ય ઉકેલનો ગણ છે એમાં હજુ બીજા કન્સ્ટ્રેન્ટ્સ આપણે નાખી દઈએ, એટલે કે જે બીજી શરતો તમને આપેલી છે, મર્યાદાઓ છે. 3x + 5y <= 15. આનો ગ્રાફ દોરવા માટે પહેલા 3x + 5y = 15 પર ફોકસ કરીએ. તો 15 થી તમે આને ભાગી દો તો આ તમને મળશે x/5 + y/3 = 1. એટલે કે પહેલા એવી સુરેખા તમે દોરી શકો કે જેનો x અંતઃખંડ 5 અને y અંતઃખંડ 3 હોય, કારણ કે 5 × 15. તો x અંતઃખંડ 5, ધારો કે ભાઈ એપ્રોક્સિમેટ અહીં 5 લઉં છું. y અંતઃખંડ 3, એપ્રોક્સિમેટ અહીં હું 3 લેવાનો પ્રયત્ન કરું છું. તો આ 5 અને 3 ને હું જોડીશ, કંઈક મને આ રીતની સુરેખા મળશે. અને હું થોડુંક એડજસ્ટ કરું છું. ઓકે, પરફેક્ટ. અને આપણે કલર આપી દઈએ અને લાઈન આપી દઈએ. આ તમારી જો આ રીતે સુરેખા દોરું તો એ તમારી થાય 3x + 5y = 15. તમને કેવી જોઈએ? તમને <<15 વાળો પાર્ટ જોઈએ. <<15 વાળા પાર્ટ માટે ઉગમ બિંદુ મૂકો અંદર 0 0. <15 વાળા પાર્ટમાં છે એટલે તમારો જે રીજિયન આવશે તે આ તરફનો રીજિયન આવશે. એટલે હવે તમને ફિઝિબલ રીજિયન આ ત્રિકોણ મળ્યું છે. હવે હજુ ચોથી મર્યાદા તમે નાખો. ચોથી મર્યાદા તમારી પાસે છે 5x + 2y <= 10. આને પણ તમે કરો તો 5x/10 એટલે x/2 થઈ જશે, પ્લસ y/5 આ તમારી પાસે થઈ જશે <= 1. તો આ જે તમારી પાસે પાર્ટ છે આને સમજો. તો x/2 છે અને y/5 છે. x/2 એટલે 5 ની જગ્યાએ હવે તમારે 2 પર અટકવાનું છે. y/5 3 ની જગ્યાએ તમારે 5 પર જવાનું છે. આ બંનેને જોડતી જ્યારે તમે સુરેખ રેખા દોરશો, થોડુંક હજુ આપણે એક્સટેન્ડ કરી દઈએ બંને તરફ અને કલર બદલી કાઢીએ, એટલે દરેક કન્સ્ટ્રેન્ટ તમને અલગ કલરનો દેખાય. અને જ્યારે હું એને લેસ ધેન વાળો પાર્ટ જાઉં, ઉગમ બિંદુ મૂકીશ તો ઉગમ બિંદુ 0,0 10 થી નાનો જ છે. હવે આ બધાનો જ્યારે હું કોમન પાર્ટ લઈશ ત્યારે તમે સમજો તો આમ પણ જવાનું છે, આમ પણ જવાનું છે અને આમ પણ જવાનું છે. એટલે જે ફિઝિબલ રીજન છે તમારી પાસે એ તમને આટલો પાર્ટ મળશે. હવે આ જે પાર્ટ છે તમારી પાસે એને દર્શાવવા માટે આપણે અલગ કલરનો ઉપયોગ કરી લઈએ. કંઈ પણ લઈ શકીએ છીએ. આ તો તમને આઈડિયા આવે એના માટે આ રીજન તમને મળી રહ્યો છે. ઓહો, માર્કર ઘણી મોટી થઈ ગઈ છે.
ઓકે, હોપ યુ આર ગેટિંગ માય પોઈન્ટ. તમારે એક્ઝામમાં કે આ રીતે અલગ કલર કરવાની કોઈ જરૂર નથી. ઓકે, તમારે આની બાઉન્ડ્રીના પોઈન્ટ જોવાના. પહેલો કેસ છે ભાઈ, પહેલો સ્ટેપ છે તમારી પાસે આકૃતિ દોરો અને ફિઝિબલ રીજન આઈડેન્ટિફાઈ કરો. ફિઝિબલ રીજન એટલે શું છે? શક્ય ઉકેલનો ગણ. શક્ય ઉકેલના ગણને નામ આપી દો ભાઈ, ઓ એ બી સી. તો અહીં તમે લખી શકો છો કે ભાઈ અહીં બહુકોણ ઓ એ બી સી અથવા ઓ એ બી સી એ તમારો શક્ય ઉકેલોનો પ્રદેશ છે. હવે આની જે બાઉન્ડ્રીના પોઈન્ટ છે એને તમે આઈડેન્ટિફાઈ કરી લો અને બાઉન્ડ્રીના પોઈન્ટ આગળ તમે z ની કિંમત શોધો. z શું છે? 5x + 3y. બાઉન્ડ્રીના પોઈન્ટ કયા કયા છે? તો o 0,0 ની વાત કરું, એ તમારી પાસે છે બાળકો 2,0, બી તમારે શોધવાનો છે. સી ની વાત કરું તો એ છે 0,3. ખરું ને? હવે બી શું છે? તો ભાઈ બંને રેખાઓનો છેદ બિંદુ છે. આ બંને રેખાઓનો છેદ બિંદુ તમે કાઢી શકો છો લોપની રીતે. લોપની રીત તમારે વાપરવી હોય, અહીં 3x છે, અહીં 5x છે, તો આને 5 વડે ગુણો, આને 3, અથવા આને 2 વડે ગુણો અને આને 5. ચાલો, જો આને 2 વડે ગુણો તો આ તમારી પાસે થશે 6x વત્તા 10y બરાબર 30. આને 5 વડે ગુણો તો આ તમારી પાસે થશે 25x વત્તા 10y બરાબર 50. હવે જો હું આમાં બાદબાકી કરી દઉં, 30 ઓછા 50 એ તમને મળશે ઓછા 20. આ કેન્સલ થઈ જશે. 6 ઓછા 25 આ તમને મળશે -19. સમજો, ગભરાવાની કોઈ જરૂર નથી. x તમને મળી રહ્યું છે 20/19. આવા જવાબ આવે, આવા જોઈને કઈ ગભરાવાની જરૂર નથી. x 20/19 છે. કોઈ પણ એક જગ્યાએ મૂકી દો, y શોધવાનો પ્રયત્ન કરો. જેમ કે સપોઝ આમાં મૂકું તો આનાથી y તમને મળશે ભાઈ 10 ઓછા 5 ગુણ્યા x તમારી પાસે શું છે ભાઈ 20/19 એટલે 20 50 100. 19 કરો તો 190 તમને મળે પહેલા. ખરું ને? અને આ પણ તમારી પાસે જે છે એ 2y છે પહેલા. ઓકે, તો 190 ઓછા 20 50 100 એટલે તમને આ 90/19 મળશે. અને આમાં પણ તમે 2 વડે ભાગશો એટલે 45/19 મળશે. એટલે બી ના યામ તમને મળશે 20/19, 45/19, 20/19, 45/19. અને જે સી બિંદુના યામ છે બાળકો, એ તમારી પાસે છે 0,3. સી ના યામ છે 0,3. ચાલો, એ બધા આગળ આપણે ઓપ્ટિમમ વેલ્યુ શોધીએ. આ બધામાંથી કયા બિંદુ આપણને મેક્સિમમ વેલ્યુ મળે છે? કારણ કે તમને કહ્યું છે કે z નું મહત્તમ મૂલ્ય શોધવાનું છે. z તમને આપેલું છે બાળકો 5x + 3y. તો ચાલો, 5x + 3y. તમને તો કેલ્ક્યુલેટર અલાઉડ છે, કરી શકો, પણ હું તમને કહું છું જેઈ માટે તૈયારી કરતા રહો તો કેલ્ક્યુલેટરનો જેટલો ઓછો યુઝ કરશો એટલે તમારી જેઈ માટે પ્રેક્ટિસ થશે. તો 0 પર તો તમને આનો જવાબ 0 જ મળશે આ બિંદુ આગળ. બરાબર, તમે z નહીં લખો અને ડાયરેક્ટ 0 લખો તો પણ ચાલે, કઈ વાંધો નથી. ચાલો, 2,0 આગળ 5 દુ 10 મળશે. 0,3 ની વાત કરું તો 3 તાલી 9 મળશે. હવે 20/19, 45/19, z તમારી પાસે છે 5x + 3y. 20/19, 45/19. ચાલો, 20 50 તમને મળશે 100. 45 તાલી, 5 તાલી 15 નો 5 વધી પડી, 4 તાલી 12 ને 1 135/19. આ તમને 235/19 મળશે z. હવે તમારે ચેક કરવાનું છે ભાઈ મેક્સિમમ વેલ્યુ કઈ જગ્યાએ છે. મેક્સિમમ વેલ્યુ ચેક કરવા માટે બાળકો આ તમારી પાસે 235/19 છે. બરાબર, આ બાજુ 10 છે અને 9 છે. તો 235 છે બાળકો, એને તમે જો 19 વડે ભાગો તો તમને શું મળે? એપ્રોક્સિમેટ તમે શોધી શકો છો. કેલ્ક્યુલેટરનો યુઝ કરવો હોય તો કેલ્ક્યુલેટરથી પણ ડાયરેક્ટ તમે શોધો. થોડીક એપ્રોક્સિમેટ વસ્તુ તો શોધવી જોઈએ. 235/19, તો આ તમને કંઈક 12.36 મળે છે, જે આપેલી બધી વેલ્યુ કરતા વધારે છે. તો 12.36 આપેલી બધી વેલ્યુ કરતા વધારે હોવાથી આ તમારું ઇષ્ટતમ કિંમત થશે. એટલે ફાઇનલ આન્સર તમારે શોધવાનું છે કે આનું z નું મહત્તમ મૂલ્ય તમને જે પૂછ્યું છે એ તમને મળશે. માટે z નું ઇષ્ટતમ મૂલ્ય, z તમારો હેતુલક્ષી વિધેય છે, એનો ઇષ્ટતમ મૂલ્ય 235/19 છે. જે બિંદુ આગળ મળે તમે એ બિંદુને પણ ઉલ્લેખ કરી શકો છો. ચાલો, આ દાખલો ક્લિયર થઈ ગયો છે. બીજા દાખલા પર જઈએ. મેં તમારા માટે બધી વેરાયટીના મૂકેલા છે. તો પહેલો સિમ્પલ વેરાયટીનો દાખલો, બીજી વેરાયટી થોડીક અલગ. તો આમાં જે શરતો છે તમારી, પહેલા આપણે શરતોનો ઉપયોગ કરીએ. તો xy > 0 એટલે એનાથી પ્રથમ ચરણ મળશે. 2x + y > 3 છે. > 3 એટલે ઉપરવાળો ભાગ, અને આ > 6 એ પણ ઉપરવાળો ભાગ. કારણ કે ઉગમ બિંદુ મૂકશો 0 + 0 એના લેસ ધેન વાળા ભાગમાં આવશે.
0 પ્લસ 0 એના લેસ ધેન વાળા ભાગમાં આવશે, એટલે ગ્રેટર ધેન એટલે એના સિવાયનો ભાગ તમારે લેવાનો છે. તો એના સિવાયનો ભાગ તમારે લેવા માટે હમણાં આપણે શું કરીશું સમજો. સૌથી પહેલા આપણે યામ પદ્ધતિ દોરવાનો પ્રયત્ન કરીએ. આ તમારી પાસે છે y એક્સિસ, એ જ રીતે તમારી પાસે છે x એક્સિસ. આટલી વસ્તુ ક્લિયર છે બોસ? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. બરાબર, તમારા માટે આપણે x અક્ષ અને y અક્ષને એકદમ સરસ રીતે દોરવાનો પ્રયત્ન કરીએ છીએ. ચાલો, આ તમારી પાસે છે x અક્ષ, y અક્ષ, y ડેશ, x ડેશ અને આ ઓરિજિન. ચાલો આમાં જુઓ, હવે તમે શું કરી શકે તો ભાઈ 2x plus y greater than or equal to 3, x plus 2y greater than or equal to 6, xy greater than or equal to 0. તો જે y અક્ષ છે ત્યાંથી તમે x equal to 0 પરથી લઈ જઈ શકો છો. x greater than or equal to 0 પ્રથમ ચરણ. આ તમારું y greater than or equal to 0, x અક્ષ એટલે y equal to 0 છે. આપણે અંદર ખાલી અહીં રેખાનું સમીકરણ લખીએ છીએ, y equal to 0 વાળો પાર્ટ છે. ચાલો બીજા બે કન્સ્ટ્રેન્ટ્સ એટલે કે જે મર્યાદા તમને આપેલી છે એને જુઓ. પહેલી મર્યાદા 2x plus y greater than or equal to 3. તો 2x plus y equal to 3 પહેલા દોરો. તો x ના છેદમાં 3/2 પ્લસ y ના છેદમાં 3 equal to 1. એટલે y અક્ષ પર બિંદુ તમારે લેવાનું છે 3. ભાઈ ધારો કે આ તમારી પાસે 3 બિંદુ છે અને x અક્ષ પર 3/2 એટલે એના કરતા અડધું તમારે લેવાનું છે 1.5. આ તમારી પાસે થશે 3/2. જો આ બંનેને હું કનેક્ટ કરી દઉં સમજો. ગ્રીન કલર આપી દઈએ. હવે એમાં પણ તમારે પર્ટિક્યુલરલી કયો રિજિયન લેવાનો છે ભાઈ? ગ્રેટર ધેન વાળો પાર્ટ. એટલે આમાં તમે ઉગમ બિંદુ મૂકો 0 0, તો એ 0 3 કરતા નાનું છે એટલે 0 સિવાયનો પાર્ટ તમારે લેવો પડશે. એટલે પેલી બાજુ વાળો પાર્ટ આખો તમારી પાસે આવે, આખો આ બાજુ વાળો પાર્ટ તમને મળે. એમાં હજુ આપણે આગળ વધીએ તો x plus 2y greater than or equal to 6 તમને આપ્યું છે, એને જુઓ. તો x plus 2y equal to 6 એટલે x by 6 plus y by 3, કારણ કે 2y by 6 એટલે y by 3 થઈ જશે equal to 1. હવે એમાં પણ તમે જુઓ બાળકો, તો અહીં x by 6 એટલે અહીં 6, આ 3/2, આ 3 કરતા ડબલ અહીં 3 છે એટલે x પર અહીં તમને મળશે 6. y ની વાત કરું તો y by 3, અહીં પણ y by 3 હતો એટલે આ બિંદુ કોમન આવશે બંનેમાં. એટલે હવે જો હું એની સુરેખ રેખા દોરવાનો પ્રયત્ન કરું, કંઈક આ રીતના તમને સુરેખા મળશે. ઓકે, હવે આ તમને સુરેખા મળી ચૂકી છે. આ સુરેખા જે તમને મળી ચૂકી છે એને તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરો. એમાં પણ તમારે ગ્રેટર ધેન વાળા પાર્ટ પર જવાનું છે. તો જો ઉગમ બિંદુ મૂકીશ તો ઉગમ બિંદુ લેસ ધેન વાળા પાર્ટમાં આવશે એટલે ગ્રેટર ધેન વાળો પાર્ટ તમારી પાસે થશે આ. એટલે અહીં જો તમે કોમન રિજિયન કાઢવાનો પ્રયત્ન કરો, કોમન રિજિયન તમારો પ્રથમ ચરણ વાળો જ રિજિયન લેવાનો છે. પ્રથમ ચરણમાં પણ આ તો કોમન રિજિયન અહીં તમારું બાઉન્ડેડ નથી પણ અનબાઉન્ડેડ છે. જે મેં તમને કીધું સીમિત નથી પણ અસીમિત છે. તો અસીમિત વાળા કેસમાં તમને અહીં કયું મૂલ્ય શોધવા કહ્યું છે? મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ જે પણ હોય બે કરતા વધુ બિંદુએ મળે છે તેમ બતાવ્યું. આપણે જોઈશું કે ભાઈ કયું છે ભાઈ મહત્તમ કે ન્યૂનતમ છે, કયું મૂલ્ય બે કરતા વધારે બિંદુએ મળે છે આપણે જોઈશું. બીજી વસ્તુ, આના સિવાય બીજી કોઈ જગ્યાએ શક્ય છે કે નહીં એ પણ આપણે ચેક કરવાનું છે, કારણ કે આ અસીમિત બાઉન્ડ્રી છે. તો અસીમિત બાઉન્ડ્રીમાં તમે અહીં જુઓ તો આ તમારું જે શક્ય બાઉન્ડ્રી, શક્ય ઉકેલનો ગણ તમને આ મળે છે. શક્ય ઉકેલનો ગણ ખ્યાલ આવી રહ્યો છે બાળકો? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. આ શક્ય ઉકેલનો જે રિજિયન છે, પ્રદેશ છે, એની બાઉન્ડ્રીને આપણે નામ આપી દઈએ. ધારો કે આ બિંદુ છે A, જે હું લઈ લઉં છું 0,3. આ બિંદુ છે B, જેને હું લઈ લઉં છું 6,0. છે તો બે જ બિંદુ ભાઈ. તો અહીં શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત છે, જેની સીમા પરના બે શિરોબિંદુઓ A 0,3 અને B 6,0 દર્શાવેલ છે. આ સીમા પરના બંને બિંદુઓ દર્શાવેલ છે 0,3, 6,0. એમાં હજુ આપણે ડિટેલમાં જઈએ. ઓપ્ટિમમ વેલ્યુ z equal to x plus 2y. ચાલો, A 0,3, B 6,0. z આપણી પાસે શું છે? તો ભાઈ z આપણી પાસે છે x plus 2y. z x plus 2y. તો જો A પર હું 0,3 પર શોધીશ તો એ તમને શું મળશે સમજો. તો ભાઈ 0
પ્લસ 2 ટાઈમ્સ 3 એટલે આ મળશે 6. આ તમારી પાસે મળશે 6 પ્લસ 2 ટાઈમ્સ 0 એટલે આ તો પણ મળશે 6. જો બે બિંદુએ તમને આ સમાન મળે તો એ તમને આ બધા પર સમાન મળે. અને આ એનું મહત્તમ કે ન્યૂનતમ કઈ કહી નહીં શકાય, કારણ કે મહત્તમ કે ન્યૂનતમ માટે તમારે ચેક કરવું પડે, કારણ કે અહીં તો બંને બે બિંદુ છે બાઉન્ડ્રી પર અને બંને પર સમાન મળી રહ્યા છે, હા કે ના. હવે જો હું આમાં x પ્લસ 2y, બાળકો અહીં સમજજો, આ જ x પ્લસ 2y ઇક્વલ ટુ 6 છે, આ જ રેખા છે ભાઈ, x પ્લસ 2y ઇક્વલ ટુ 6. જો આમાં x પ્લસ 2y ગ્રેટર દેન 6 દોરવા જાઉં તો એ આ રિજિયન છે, જે આખો આની સાથે ઇન્ટરસેક્ટ થાય છે, આખો છેદગણ છે. એટલે કે આખા છેદગણ સાથે ગ્રેટર દેન 6 દોરવા જાઉં એટલે ભાઈ 6 એનો મહત્તમ કિંમત ના થાય. 6 ન્યૂનતમ કિંમત માટે વાત કરું તો x પ્લસ 2y લેસ દેન 6 માટે જાઉં તો x પ્લસ 2y લેસ દેન ઇક્વલ ટુ 6 માટે આ આખો ભાગ આવશે, જેમાં ખાલી આ રેખા છેદ પોઈન્ટ છે. એટલે ખરેખર આ એનું ન્યૂનતમ વેલ્યુ છે, અને ન્યૂનતમ કિંમત આ એ બી ને જોડતા રેખાખંડના દરેક બિંદુએ મળે, કારણ કે મેં તમને કન્ડિશનમાં લખાવ્યું કે જો ભાઈ બે બિંદુએ તમને મહત્તમ કે ન્યૂનતમ કિંમત મળતી હોય તો બે બિંદુઓને જોડતી રેખાના પ્રત્યેક બિંદુએ, બે બિંદુને જોડતા રેખાખંડના પ્રત્યેક બિંદુએ તમને મહત્તમ કે ન્યૂનતમ કિંમત મળશે. તો સિમિલરલી અહીં તમારી પાસે, અહીં તમે લખી શકો છો કે ભાઈ અહીં જે તમારું હેતુલક્ષી વિધેય છે એ તમારું એક કન્સ્ટ્રેન્ટ છે, એટલે કે મર્યાદા છે. જે x પ્લસ 2y હેતુલક્ષી વિધેય છે એ જ x પ્લસ 2y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 6 તમારો એક મર્યાદા છે, કન્સ્ટ્રેન્ટ છે. હેતુલક્ષી વિધેય છે એ તમારી એક મર્યાદા છે અહીં આ પ્રશ્નમાં. તો આ પ્રશ્નમાં બાળકો આપણે શું લખી શકીએ ભાઈ, આ પ્રશ્નમાં x પ્લસ 2y ની જો હું વાત કરું, આ પ્રશ્નમાં x પ્લસ 2y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 6 મર્યાદા હોવાથી 6 એ હેતુલક્ષી વિધેય x પ્લસ 2y ઇક્વલ x પ્લસ 2y ની ન્યૂનતમ કિંમત થશે. વધુમાં આ ન્યૂનતમ કિંમત બે બિંદુઓ A અને B પર મળતી હોવાથી રેખાખંડ AB ના પ્રત્યેક બિંદુએ હેતુલક્ષી વિધેયની આ સમાન કિંમત મળશે. ક્લિયર છે બોસ? ઇઝી પીઝી લેમન સ્ક્વીઝી, ઇઝી પીઝી પીઝા ચીઝી. કરેક્ટ. ચાલો, ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. કન્સેપ્ટ તમારો ક્લિયર થવો જોઈએ. એટલે મેં તમને આ બાઉન્ડ્રી વાળો કેસ પણ બતાવી દીધો છે, બરાબર. બધા કેસ તમારા માટે મેં લીધા છે. દર સમરીમાં તમે જોયું હશે કે ભાઈ જેટલા પણ કેસ હોય એટલા બધા કેસ લેવાના મેં પ્રયત્નો કર્યા છે પૂરા. ચાલો, આ ત્રીજો પ્રશ્ન તમારો, જે તમારો ત્રીજા કેસને દર્શાવશે. ચાલો જોઈએ ફટાફટ. x માઇનસ વાય લેસ દેન ઓર ઇક્વલ ટુ -1 છે, માઇનસ એક્સ પ્લસ વાય લેસ દેન ઓર ઇક્વલ ટુ 0 છે, એક્સ વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 છે. આ શરતોને આધીન z ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય નું મહત્તમ મૂલ્ય શોધો. હવે એક્સ વાય ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 થી તો બાળકો એટલું તમને ખ્યાલ છે કે પ્રથમ ચરણ મળશે, પણ અત્યાર સુધી ઋણ ભાગ તમારા પાસે આવ્યો નથી. ઋણનો ગ્રાફ દોરવા માટે તમારે થોડું ઋણ x અક્ષ અને ઋણ y અક્ષ ની જરૂર પડશે. ચાલો, આ તો 0 સાથે છે એટલે વાંધો નહીં, એટલે ખાલી એક એક એકમની જરૂર પડશે, એટલે થોડુંક આપણે દર્શાવીશું. ચાલો, દોરવાનો પ્રયત્ન કરીએ આપણે. x અક્ષ અને y અક્ષને લેવાનો પહેલા પ્રયત્ન. આ તમારી પાસે y અક્ષ આપણે દોરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, અને આ બાજુ આપણે x અક્ષનો પ્રયત્ન કરીએ. ચાલો, આ x અક્ષ અને y અક્ષ જો તમને ક્લિયર હોય, આ બાજુ x છે, આ બાજુ y છે, આ ઉગમ બિંદુ છે. ચાલો, હવે અહીં સમજીએ આપણે. તો સૌથી પહેલા તમને આપેલું છે y ગ્રેટર દેન 0, x ગ્રેટર દેન 0. y ગ્રેટર દેન 0 વાળો પાર્ટ છે, સોરી x ગ્રેટર દેન 0 વાળો પાર્ટ છે પ્રથમ શરત. આ y ગ્રેટર દેન 0 વાળો પાર્ટ છે પ્રથમ શરત. અહીં y ઇક્વલ ટુ 0 હું લખી દઉં છું.
અહીં x ઇક્વલ ટુ 0 લખી દઉં છું. તમે બધા ગ્રાફમાં પ્રો થઈ જશો આ ચેપ્ટર પછી તો. રાઈટ, સુરેખ રેખાઓના ગ્રાફમાં. ચાલો નેક્સ્ટ. હવે આમાં તમને એવું કહ્યું છે કે ભાઈ પહેલો કન્સ્ટ્રેન્ટ જે છે અથવા એટલે આ બે તો તમારે અનઋણ મર્યાદાઓ તો વપરાઈ ગઈ છે. આના સિવાયની જે બીજી મર્યાદા છે એ છે x માઇનસ વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ -1. સો ફોર અ ટાઈમ બિંગ પહેલા x માઇનસ વાય ઇક્વલ ટુ -1 નો ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરીએ. -1 થી ભાગી દો તો x ના છેદમાં -1 પ્લસ y ના છેદમાં 1 ઇક્વલ ટુ 1 થઈ જશે. કેમ પ્લસ? કારણ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એટલે y ના છેદમાં 1, x ના છેદમાં -1. એટલે x અહીંયા તમારે -1 થી શરૂ કરી અને y માટે 1 મૂકીએ. એટલે આ બંનેને જ્યારે હું કનેક્ટ કરીશ, પહેલા હું કનેક્ટ કરતી રેખા દોરવાનો પ્રયત્ન કરું. યલો લાઈન થી દોરી દઈએ છીએ. હવે એમાં કયા રિજિયનમાં જવાનું છે? તો 0 0 મૂકો પહેલા. 0 -0, 0 એ -1 થી મોટું છે. એટલે 0 આ ભાગ મોટા વાળો ભાગ છે. આપણને કયો ભાગ જોઈએ? આપણને -1 થી નાનો ભાગ જોઈએ. નાનો ભાગ જોઈએ એટલે આપણે આ દિશામાં જવું પડશે. નાનો ભાગ આપણને જોઈએ એટલે આ દિશામાં જવું પડશે. દિશા ક્લિયર થઈ બોસ? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. આ દિશામાં જવું પડશે કારણ કે આપણને નાનો ભાગ જોઈએ. 0 એ -1 કરતા મોટો છે એટલે 0 વાળો ભાગ એ મોટો વાળો ભાગ છે. મેં તમને કહ્યું તમારા માટે બધી વેરાયટી હું લઉં છું. -x પ્લસ y ઇક્વલ ટુ 0 વાળો પાર્ટ જો તો એ તમારી y ઇક્વલ ટુ x રેખા થાય. -x ને પેલી બાજુ મોકલો તો y ઇક્વલ ટુ x રેખા જો દોરવાનો પ્રયત્ન કરો, આ તમારી સિમ્પલ ને સીધી y ઇક્વલ ટુ x રેખા થાય. હવે y ઇક્વલ ટુ x રેખાને સમજવાનો પ્રયત્ન કરો. એમાં તમારે શું લેવાનું છે? -x પ્લસ y લેસ ધેન ઇક્વલ ટુ 0. તમે કહેશો સર ત્યાં તો ઉગમ બિંદુ મૂકી જ નથી શકતા. યસ, એટલે કોઈ બીજું બિંદુ મૂકી જુઓ. તમે -1,0 બિંદુ મૂકી જુઓ, ત્યાંથી પણ તમને આઈડિયા આવશે. ચાલો, જો x ની કિંમત હું -1 મૂકું અને y ની કિંમત હું 0 મૂકું તો -1, કારણ કે x ની કિંમત હું -1 મૂકી રહ્યો છું તો -1 એટલે આ +1 થઈ જશે. 1 એ 0 કરતા મોટો થશે એટલે આ ભાગ 0 કરતા તમને મોટો મળશે. આ ભાગ 0 કરતા નાનો મળશે. એટલે અહીં જો તમે ફિઝિબલ રિજિયન જોશો તો આ ભાગ તમને ફિઝિબલ રિજિયન મળી રહ્યો છે. એટલે આમાં તમારી પાસે આ ફિઝિબલ રિજિયન છે અને આની પ્રીવિયસ કેસમાં તમારી પાસે આ ફિઝિબલ રિજિયન. હવે તમે આ બધાનો જો છેદગણ લેવાનો પ્રયત્ન કરો એટલે કે બધું જે તમારે લેવાનું છે પ્રથમ ચરણમાં જ લેવાનું છે. પ્રથમ ચરણમાં એક રિજિયન આ બાજુ મળે છે, એક રિજિયન આ બાજુ મળે છે, જે બંનેનો છેદ પોસિબલ જ નથી. એટલે કે અહીં તમારો ફિઝિબલ રિજિયન પોસિબલ જ નથી, શક્ય ઉકેલ મળતો નથી. એટલે અહીં કારણ કે એક મર્યાદાને ધ્યાનમાં રાખવા જાવ તો બીજી મર્યાદા છૂટી જાય છે, બીજી મર્યાદાને ધ્યાનમાં રાખવા જાવ તો પહેલી મર્યાદા છૂટી જતી છે. અહીં બંને મર્યાદાઓ અથવા બધી જ મર્યાદાઓનું પાલન થાય એવો કોઈ ફિઝિબલ રિજિયન નથી અથવા એવો કોઈ શક્ય ઉકેલોનો ભાગ નથી. એવો કોઈ શક્ય ઉકેલોનો ભાગ નથી. માટે અહીં આપણે એ કહી શકીએ કે શક્ય ઉકેલનો ભાગ અહીં નથી. માટે આ પ્રશ્નનો ઉકેલ ન મળે અથવા આ પ્રશ્નનો ઉકેલ નથી. તમે તમારા માટે ત્રણે વેરાયટી લાવ્યો છો બાળકો. આના સિવાય બીજી કોઈ વેરાયટી શક્ય નથી કે ભાઈ ફિઝિબલ રિજિયન જ ના મળે. ફિઝિબલ રિજિયન મળે તો અનબાઉન્ડેડ મળે. એ અનબાઉન્ડેડમાં હવે તમારે જે કિંમત મળી રહી છે એના સિવાય એનાથી મોટી કે નાની કિંમત હોઈ શકે. મેક્સિમમ ને મિનિમમ અહીં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે અને આમાં તો બંને સમાન છે એટલે બધા બિંદુ આવી ગયું. એ પણ કેસ તમારો આવી ગયો. અને જો બાઉન્ડેડ મળે તો એ પણ આવી ગયો. અને આ બધી શરૂઆત આપણે બેઝિક રીતે જ કરી. તો અહીં તમારી આ ચેપ્ટરની સમરી પૂરી થાય છે. આના સિવાય જે સ્વાધ્યાયના બીજા દાખલા છે, ઉદાહરણ દાખલા છે, એ તમે હવે ટ્રાય કરી શકો છો. ખૂબ ઇઝી ચેપ્ટર છે અને આરામથી માર્ક્સ મેળવી શકો છો. તો પર્ટિક્યુલરલી આ સમરીમાં આપણે શું શું જોયું? તો આ સમરીમાં સૌથી પહેલા સુરેખ આયોજનનો પ્રશ્ન અને ગાણિતિક સ્વરૂપ આપણે જોયું. જ્યાંથી આ ચેપ્ટરની શરૂઆત થઈ હતી કે આ ચેપ્ટરની નીડ શું છે, કે રિયલ લાઈફના જે પ્રોબ્લેમ છે એમાં ક્ષમતા કરતા અક્ષમતા વધારે છે. કારણ કે તમે 50,000ની મૂડીનું રોકાણ કરી શકો પણ જરૂરી નથી કે 50,000 બધા જ વપરાઈ જાય. એમાંથી ઓછા રોકાણમાં પણ કામ થાય. 60 વસ્તુઓ મૂકવાની તમારી પાસે જગ્યા છે, પણ 60 વસ્તુઓમાંથી ભાઈ બધી મૂકવી તો વધારે રોકાણ કરવું પડે. એ 50,000 અને 60 વસ્તુઓ બધું મૂકીને મેક્સિમમ પ્રોફિટ તમને કેવી રીતે મેળવી શકે એ બધું માટે આપણે ઓબ્જેક્ટિવ ફંક્શન જોયું કે ઓબ્જેક્ટિવ ફંક્શન આપણું શું હોઈ શકે? ભાઈ પ્રોફિટ વધારો એટલે કે હેતુલક્ષી વિધેય અથવા કોસ્ટ ઘટાડો. આપણે નિર્ણાયક ચલ રાશિઓ જોઈ કે જે તમારા ભાઈ વસ્તુઓ છે એની સંખ્યા આપણે x અને y લઈ એને નિર્ણાયક ચલ રાશિઓ કહેવાય. એની મર્યાદાઓ આપણે લીધી અને આમાં જે ઓબ્જેક્ટિવ ફંક્શન છે એની મેક્સિમમ કે મિનિમમ વેલ્યુ આપણે ફાઇન્ડ કરીએ છીએ એટલે એને ઇષ્ટતમ પણ આનો પ્રશ્ન કહે છે. ઇષ્ટતમમાં ભાઈ
ક્વોડ્રેટિક, ક્યુબિક એટલે કે દ્વિઘાત, ત્રિઘાત, ત્રિકોણમિતિ, કોઈ પણ ઘાતાંક કે કોઈ પણ પ્રકારના આવી શકે. એમાં પર્ટિક્યુલરલી આપણે સુરેખ મર્યાદા વાળા અથવા સુરેખ અસમતાઓ મર્યાદા હોય એવા પ્રશ્નો આપણે કરી રહ્યા છીએ. નેક્સ્ટ, સુરેખ આયોજનના પ્રશ્ન એ ખરેખર જે તમારા ઇષ્ટતમના શક્ય ઉકેલના સ્પેશિયલ કેસ છે. ફિઝિબલ રિજિયન મેં તમને બતાવ્યું, એના પરથી મેં તમને પ્રમેય 1 અને પ્રમેય 2 બતાવ્યા કે જે ફિઝિબલ રિજિયન છે એ જો તમને કોઈ બહિર્મુખ બહુકોણ મળતો હોય તો એના શિરોબિંદુ આગળ જ મળશે. પ્રમેય 2 એવું હતું કે જો બાઉન્ડેડ મળતું હોય તો પણ એના શિરોબિંદુ આગળ જ હશે. હવે બધા ઉદાહરણો પરથી આપણે જોયું તો મેક્સિમમ બધા જ કેસોમાં તમને આ જ બહિર્મુખ જ મળવાનું છે. હવે ઘણી વખત તમને બાઉન્ડેડ પણ મળી શકે અથવા અનબાઉન્ડેડ પણ મળી શકે. જો બાઉન્ડેડ મળે છે તો એના શિરોબિંદુ આગળ જે મેક્સિમમ કે મિનિમમ જવાબ આવે તે આન્સર. જો અનબાઉન્ડેડ મળે છે તો અનબાઉન્ડેડ વાળા કેસમાં જે શિરોબિંદુ આગળ તમને મળે છે એના સિવાયના બિંદુ આગળ તમારે ચેક કરવું પડે કે ભાઈ ax પ્લસ by ગ્રેટર દેન કેપિટલ M કે ax પ્લસ by લેસ દેન સ્મોલ m માં કોઈ બીજા પોઈન્ટ્સ છે. જેમ કે હમણાં જ આપણે દાખલો કર્યો ax પ્લસ by ગ્રેટર દેન m માં આખો રીજન છે. ax પ્લસ by લેસ દેન સ્મોલ m માં ખાલી આ લાઈન છે. તો લેસ દેન સ્મોલ m માં ખાલી આ લાઈન હોવાથી આપણે લીધું કે ભાઈ એની ન્યૂનતમ કિંમત છે કારણ કે એનાથી નાનું બીજું કંઈ તમને મળવાનું નથી. હા, એનાથી મોટું ઘણું બધું છે એટલે આપણે એને મહત્તમ નહીં લીધો એટલે ન્યૂનતમ વાળો કેસ લીધો. અને ન્યૂનતમમાં આપણે એ પણ જોયું કે ભાઈ જો બે બિંદુએ સમાન કિંમત તમને મળતી હોય કેપિટલ M કે સ્મોલ m તો એના જોડતા રેખાખંડના દરેક બિંદુએ તમને સમાન કિંમતો મળશે કેપિટલ M કે સ્મોલ m. અહીં તમારો આ ચેપ્ટર એકદમ ક્લિયર કટ થઈ ગયો છે. સ્વાધ્યાય 12.1 ના મેં તમને 3 પ્રશ્નો કરાવ્યા જેમાં બધી વેરાયટી કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. ઘણી વખત વિદ્યાર્થીઓ આ ચેપ્ટર છોડતા હોય છે. કેમ છોડવાનો? માત્ર એક જ રીઝન છે કે ભાઈ આ બધી ટર્મિનોલોજી ખબર નથી પડતી. પણ એ બધી ટર્મિનોલોજી મેં તમને ગુજરાતી અને ઇંગ્લિશમાં એકદમ સારી રીતે સમજાવી દીધી છે. ઇવન આ ટર્મિનોલોજી હવે તમને આગળ જતા જ્યારે તમે મિકેનિકલ કે સિવિલ એન્જિનિયરિંગ લેશો કદાચ તો એમાં પણ તમને ઓપરેશન રિસર્ચમાં કામ આવશે. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર ધીસ વન્ડરફુલ સેશન. બાય એવરીવન. સમરી તો પૂરી થાય છે પણ તમારા એક્ઝામ્પલરના MCQsમાં આપણે મળતા રહીશું અને બીજી ઘણી બધી સિરીઝમાં અને મેથ્સમાં મળતા રહીશું. સારી રીતે ભણતા રહો, બોર્ડ એક્ઝામમાં એકદમ સારું કરતા રહો. ટિલ ધેન, બાય એવરીવન. સી યુ ઇન નેક્સ્ટ મેથ્સ સેશન.